ફની બોય હા માં હું જાઉં ગામમાં. શાળા નહીં જવાનું? હું તો કોઈ બનવાનું નહીં. હમણાં તારો બાપો આવશે તારી ચોબડી સાપ લઈ લેશે નાના. હું ગામમાં જાઉં છું. ગોમત સોનું મારું ને હરદા લે કાપા દફતર છે હજુ. એક તો લે સામ જવાનું તો પકડ. નહીં કોઈ ચાલાન જવાનો જવો જ હું તો હેડો ગામમાં જવું છે મારતો એક તો. અલા તારો બાપો મઈ નાખશે એવું કાતું આ નાટક ચાલુ છું. ઓકા બાપો ગમે જેવું બોલતો હું તો જાઉં છું ગામમાં જાઉં છું. અને એક તો હા જો જ્યાં ભણવાની ઉંમરમાં ગોમમાં રખડવા ના આવી જાય શું કરવાનું ઓવન ના ના ડોહાન ખબર પડશે કે આ ગોમમાં રખડવા જેવો છે તો એની ચોબડી ગોમમાં જઈને લઈ આવશે. હાય. ડોશિયા ડોશી કંટાળી આખો દાવો હું ચાલ જી આયા તા હે પોણી વાળી ટેન્ડોમાં તે પીર્યું ભલાભાઈ ને રેલો આલ્યો પોણી નો મારા પીર્યું એટલે હું બનાવી છે ખાવામાં માલપુઆ નાસ્તામાં કોઈ પછી મેકલાયું નહીં. અરે પેલા શમુ કાજી બાપડા ડોહાન ઓલે જેટલું મરચું રોટલા ને દહીં ને ના ના શમુ હું તો સા રોટલા કરીને ખવડાવું છું. કોઈ વાતમાં કોકનું નામ લીએ એટલે સીધું આડું જ આડી જ વાત ફેવડી દેવાની બધી. આડી વાત ફેવરી દેવાની તે નહીં વાદ્યું અને જઈને તે તો બેહો તમારી ર એ હું રોદ્યું રોજ આયા ને હું રોદ્યું જે વાગ્યો ખાઈ લેવાનું હોય. ના ના કાઠું છે આપણો છોકરો તો જો એ તમાર જેમ ટીચર થઈ ગયો તો તે ગોમમાં રખડવા ગયો છો. કંટાળી સ્વાડો હાથી છોકરાથી નાના કદી સુખ નહીં મળે મને કદી જીવનમાં શું લેવા? સુખ જ નહીં મળે. નહીં જીવતો પણ કે હું નહીં જીવતો. બસ જીવીને આ શું ખાલી વાત તારો તો ને કે ભગવાનના ઘેર હું શું ભાડું એવી શું હોય તો હું કંટાળી જઈશું આ 25 વર્ષથી મને પહેણાય પણ જિંદગી નરક મોસે એવું લાગે મને. એટલે મારાથી કંટાળી છે. તમારથી એ ના તમારા ચિયાથી એ ના ના હું એટલે તને કોઈ બોલ્યો રહ્યો સો જો હું શું બળિયા તારથી ભણતા નહીં શાળામાં જ્યો નહીં મને હું શું કાલા પાછળ તમે તો ફાટીએ પડો નક્કી. નિહારમાં જો નહીં રહ્યો નહીં શું જોતા નહીં રહ્યો હું ઉર્દુ બોલું છું. કે બાદ જો કે ખાલી આ જીવોની પંજરી બધું બરાબરની ખબર પડે ચાલ ના માનું એ લોહી પીવું છે ને બાપાનું એ લોહી પીવું છે ને ભણતરમાં ચાલ લાવતા નહીં તો જે હોટું તો જીવ ખાલી હોટું લાય પણ હમણાં યોની ખબર છે હમણાં હા બસ પોતે ભણ્યા છો તે હવે સિયાન ભણાવશો ના ના પોતાએ ભણ્યા છો. મારે તો મારા બાપાના ઘેર મારા બધી તકલીફો હતી એટલે હું ભણ્યો નહીં. તકલીફો તો હું બાપો કો સિયો કોણ હોટું ઓકુ એ તો આ તો જો મારા બાપો એવા હતા હું એવો પાક્યો મારો છોકરો આ તો બધું છે અને ધોકુ એવું પાડ્યું કઈશું સાડલા બને નહીં સોનું મનું ધોકુ મોલા અને એ હોડ કરતો તે સૂટું લઈ લ્યો બીજા જીવતા જીવ કંટાળે હોય તો બોલવામાં ઠેકો ના હક બરે પણ જાવે તા મને આવું ના 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 પણ આ તો મા બાપના સંસ્કારના લીધે પડી રહ્યું નકર તમો તો તગડી ગાલું હજી મારી ખબર નહીં મધી જિંદગી જીવું છું આ તો ખાલી કોઈ ના દાડા કાઢવાના દાડા શું હાલ મારો ના ના દાડા કાઢવાના દાડા શું મારો હા દે આ બસ લામનો આ તો લાલુ કાપી જ દકા આ તો કાઈ દઉં ખેંચું આમ હા તો મોટી ખેંચું તો લાલનું બરાબર સામનો હા હાલે જાડે ઉતરણ આવી જાય તમારા ઉતરણ આવી જાય કે આ લ્યો અત્યારે હજી વાર છે ઉતરણ ની ના નિહાળ બિહાર નહીં જવાનું તમારે ને આ જવાતું ઓ લ્યો બાપાએ નહીં ભણે તમે નહીં ભણો ને આ જવાતું ને આ તો કોણ જાય અલ્યા નિહાળ જો નિહાળ જવાનું કરો સોના મોના
જોકો જોયે તમે બધી વાતો કરો. તા જજો હજી એ કોકનું પંચાયત કર્યા કરે ખાલી ખોટી. તારા આ ગવા બવા પડતા ના પાછા. જો આ આજકાલના છોકરાને તો કશું કહેવાય જ નહીં વળી હને. કોકની એટલે કોઈ ટપ દઈને હમા ત્યાં આ તમારા બાપા નહીં હોય ને દાડા તમને ખબર પડશે બધી. હાથે કમાતા થવા ને એટલા બધા તહેવારો ને બેવારોની ભોન પડશે હવે. જો કોકની પંચાયત આ કરે મારા ગવા બવા પડતા ના ને ઘેર આવીને ઓટું લઈને માર્યો હવે. કોકની કોઈ પંચાયત કરે લે અપાવ હા બેટા લે ગાવ જાવ દે આ ચલ ઉભો રહે હું આવું જલ્દી આય. હા લે હવે તો પતંગ લે આ ચાલ પતંગ નહીં. તો લાલ નું કાપજે પણ જો ચગ્યો ને હા લા જો આ તો હા તો મોટી કાપી દો લાલનું. પતિ આવી જાય કોકની ઘરની પંચાયત પોતાની કરતા નહીં ને આપણી પંચાયતો કચ્છી શીખર ઓલા આ બેઓબા જગાય જલ્દી ફરે વાયરો નહીં ને જરી તો જાય ને તો ખંચેરું નામ પેલકોડ જઈને આવે પેલા મેલ્લા પણ ઈયા નહીં ભલો કે આ બાદ તો આવ્યો જ નહીં કાલનો હાથમાં થાય તા તો આમ ઝૂરી નાખો આમ શું ટકા ભાઈ હા ચમ કોમ સગદોડે ચડાવી છે. અરે ભલા આદમી સગડોળે જ ચડાવે કે હા આપણો છોકરો હવારો નો નિહાર ગયો ને ગોમમાં ટીસાવા નીકળી ગયો છે હા છોકરો યાર અત્યારે તો રખડવા માંડ્યો છે. અરે ભલા આદમી હા એને ભણવા જવાનું છે 9મી ચોપડી ભણે છે બરાબર હા, હા. અને આ ભણવાનું યાર બગડાઈ યાર એને હમણાં નપાસ થાય આપડા બધા ભણ્યા નહીં તે નહીં શું ભોગવ્યું શું ભોગવીએ છીએ. અરે મારા બાપાએ મને ભણાવ્યું નહીં ને મને 80 ને 83 ની યાદ આવી જઈ છે યાર આવા પેલો તમારા છોકરાને ખોળો છો ઓહ પેલા બાબુલાલ ના છોકરો પેલો નહીં પેલો કાળિયો ડોમરો ઓહ 2 જણા પતંગ ઉડાડું પેલા ખરાબામાં એકન ઉડાડે છે એ રખડેલ નાખા તું કા મોકલો છો તમે? તમે જોયો ખરો છોકરા અરે મારા હાલ ઈ થઈને જ આવ્યો હું લડીને આવ્યો કીધું ઘેર બાબુ જો. નો છોકરો હતો ઓ ભાઈ યાર બાબુ ને છોકરાને થોડો ખંચેરવો પડશે એના છોકરાને તો ભણવા મેકલતો નહીં મારા છોકરાની જિંદગી ખરાબ કરા સાળ્યો બાબુ હું કા જવા દો છો પણ એના પાસે તો રખડેલું છે ગોમમાં. હા તો હું થોડા ખંચેરું કા હતા પછી મને નિહારમાં મેકલી આવું હું કીધું 2 શબ્દો તે મને બે હોમાં થયા મેં કીધું હું આજકાલના છોકરો હમું છો હમું મારો થાય છે. છોકરો તો કોઈ બોલ્યો એ ક્યાં તો ત્યાં જોન હોયથી બખાડા કર્યા વગર. કો વાંધો નહીં હું થોડા ખંચેરું તો ખોટું ના લગાડતા તમે ના છોકરો ના મને તો નહીં ખોટું લાગે. છોકરો આ દેવું છે આપડે ના છોકરા હોય જેવું ના બધું. થવાય. હા. હા? આ તો પેલા જ ખા- કાલ લોકાસર સમજાતા આયા હતી પછી એટલે આ એમાં થોડું પાછું બેંકમાં જવાના તું કા ઓહ એન્ટ્રી પાછી મને પેલું પૈસા નહીં મળતા કા હા પેલા 2000 રૂપિયા નહીં પડતા પેલા ખેડૂતના ઓહ તે બંધ થઈ જશે તે ઈ તપાસ કરવા જો તો એટલા નહીં પણ. એટલે કાલ ટેમ્પામાં બોલો વાતો કરતો તો હા. કે ભાઈ ભેમો ભાઈ સમ લોકો નહીં આવ્યા પણ હું બધી ફેવરી વાળી બધું હા જો તમે જો એ ઉતાવળા જો. ખંચેરું હમણાં હાલ ખંચેરું ઉતાવળા જો ને હાલ મોકલો હા. કોક. એ ડોમરો મંદિર ચગાવલ થી હજી 4 પેજ કરી દીધા મંદિર ચગાવવા આલ્યો નહીં હજી એકે આખા બીજો કાપી દઉં પોતનો કાપી દઉં. બાબા લે આ પોચમો કાપો મને એ જો કો મારે ઓ તો બાઉ તો પતંગ જોજો ઓ પગ ભાગી જા હાલ હમણાં હું નથી મેલ્યું કા મારા અને તું લ્યા હાલ સમજો નહીં હા મારો મેલ્યું કા લ્યા હાલ સમજો નહીં મને તો મેલ્યું દાદાગીરી કરે દાદાગીરી છોકરાનું લ્યા ખડા લઈને આવ્યો તે હું આ તો લઈને આવ્યો તો ખવા એ ફાટ્યા હતો વાત કરવા તારા વાદે રખડપટ્ટી કરે છે એટલે પેલો પતંગ જતો રહ્યો મારો મારે હું આ શોધી રહ્યા છે લ્યા. કોમ મપો જો એટલે હું માં ખાઓ એટલે મને માર ખાવાનું કીધું તાંગ માં આવો ફૂડી માં માં કઈ માં અમાય કઈ દઉં અમાય હા હા તક હા ખલો તક ખલો હમણાં હાલ હમણાં અને તને લ્યા હું પતંગ લેતા આવું નિહાર નતું જવાનું નહીં જવાનું ને આ મોટું કરે બોલો છે લારે હા અમાય નિહાર નતું જવાનું હા નિહાર સમજો ને અમાય અમાય ઘેર પેલો પતંગ લેવાનો ઘેર હા દોયડો ને બોયડો સાયણા દોડો વાપર્યો છું હા પાડી કૂટું છું લામ નાખીને આ પક્ષીઓના વેટાઈ જાય તો હમણાં ઝાકમાં હાલ હમણાં કૂટી નાખે હમણાં હાલ હમણાં માયા દોડી આલું મેં અમાય દોડી આલું મેં અમાય શું હતી તમારે
તો એક બાઈ પર આવી વાત હા કાપલો ચાલો કન પૈસા મારે જે આવી મારા મારા સફેદી આગે હમણાં માં બાબા હાકો માં બોલો કઈ બાબા કઈ દે નો માં લાવ દોયા મે એવું તો મતે ખાવ માં હું થાય હું થાય છે હા તથા હમણાં જતો ને કે હાલ હમણાં છે ફોટો કરી નાખી હમણાં તે ખાવ મે મો હા આ કાબડ ચિત્ર મોકા હા તથા બોલા તો મે કાતુર જેવા થઈ જાવ હમણાં હાલ હમણાં એ સીધો જ લે હા ઘેરે ઘેર હે એ હનુમાન જવાન જગા પતંગ દોરો લઈને આવ્યા હા 11 વાગ્યા આ સિવાય તો જો છે જીવન આ નેહાનો ટાઈમ થઈ ગયો છે આ ઘડિયાળમાં 11 વાગ્યા છે આ ચો નાહી ગયો પતંગ ઉડાડવા આ ઉત્તરાયણ આવી છે ને હજી તો ઉત્તરાયણના 15 દાડા વાર છે શું છે લ્યા હો માર્યો ઓલો કોના ક્ષેત્રમાં જોઈ છે કને માર્યો હો માર્યો નેહામાં જવું નહીં ના એ તો રખડી ગયો નહીં હો મારતા ના ખોરાઈ લે ના કરે તું તો કોઈ કર્યું છે તને મારે છે તને ના મરાય તું કહું છું ના મરાય નહીં મારવાનો તારી બોલા તારે ખબર તો બોલા એ ઘરમાં જો બેસો માને કર કેલો લે અરે નાની કીધી લે છોકરા પાછળ તું પાછળ પૂછ્યું હું કા મારો છો છોકરા મહિના કેવો તારો હમણાં મેં ના જોડું છે પણ તો તને ખબર નતો કે તું શાળા ઠેલો આલે તો એ વખત લઈને જતો ને તત માર પડે ગોમ યે સર આઈ તો આ વાત દે રાવા દો હમણાં યે સર આઈ હાલો ના તમે નહીં પડે તો એસેથી પડશે નાના દાદા રાશિઓ ઊંધો પડી જશે બનીન ખબર રાવા દો કો માર ના કરો છોકરો જોવાનું શાંતિ બંધ કરજો કરી નાખો. હમણાં ભાગી જાવ ના યાર બાબુજી તમે આમાં જવું નહીં હું કા નાટક ચાલે છે તારા હવે મને તમ શીરી મારવા આવી એ ખાઈએ બાબુજી શાંતિ રાખો આ મોટો ઝઘડા કરાવી નેહાન જા ભણવું નહીં ને બાબુજી શાંતિ રાખો ના મરાય છોકરો ન તારે કોક કરી દે જો નામ દાદ અમે ઓય મારો જગા મારો બેજા ઓય ની મારું માં બે બાબુજી એ મને સામ શું મારવા આવી છે મારી ઉંમર અમુ જો મરી જઈને તો તારું નોમ આવશે અરે હવે તમારું ભાઈ છોકરાને મારવો પડે બાબુજી બે જણા રખડતા હતા યાર પતંગ ચગાવતા હતા મારવા પડે
નેહાન ના તો મોટા મોણે તો બોલાય મોટા અહીંયા મોણે કુંડી બોલાય પર તતરીઓની સબ્બર મેલી છે ઉંમર ઉપર લાયક છે જવાનું પાછું. લે ઉપર ને હાથ તું એ જા લે હંગા ઉઠ, ઉઠ, હટ. જા લે ઓને કાઢો. લે, લે, ખોવા બેસતો જ અને પગ ભાગવું અમાર જલ્દી રાખતો જાય હા છોકરાને વાગે હું બાબુજી હમ. બેહો બાબુ. છોકરાનું ઉપરાડું લઈને ના આયા છોકરા છોકરાનું ઉપર લઈએ મોટા લડી મળી જાય એટલે છોકરાનું ઉપર લેવાય નહીં ના એ વાત હાચી બાબુજી મને ગમે કોણની બૂઠો તમારા શબ્દો ગમ્યા મને લાગણી ગમી તમારી કોઈક બધો છોકરાનું ઉપરાનું લઈને આવે તમે તો એને મારે સારું કર્યું મારવો પડે આપણા મોટાની લડાઈ મારે હા એ ખરી વાત બાબુજી મને તો હાથ અર્યો મને હાથ ચડી ગયો અહીંયા ચાલ યાર રખડું તું હું મને કોઈ દોરાયો મારા છોકરાએ કોઈ દોરાયો કયો તે મુએ જેવી પટ્ટીઓ મારતો મારતો આવ્યો છું ભણતર ગણતર ના ગણે જિંદગી ધૂળ જેવી થઈ જાય યાર એ તો જવાન દ્વારે હું ચેરી ગયડો તો દોડી દોડી આવ્યો આદમી હું તો પેલા શોખ છે મારા હાથ મારીનો છે એમ કોઈ નવું પડશે ભય પડ્યો કયો યાર હા 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 કાઠા કહેવાય છોકરાને મારો કહો તો જ નહીં આવે તમારા ના હા સારું કર્યું છે તો બરાબર આ તો મારા યાર છોકરા તો છે મારવા જો દેહાન ના જોઈને હાલવા પર મારવા પડે તારની હારમાં જોય જોયું મિત્રો આ બે ડોહાએ તો એવું નક્કી કર્યું કે છોકરાને ઠાર પાડવો પડે એ બી યોગ્ય છે મોને ના તો ઠારે પાડવો પડે પહેલા પ્રેમથી આમ જવાનું પ્રેમથી ના મોને તો ઠાર પાડવાનું બરોબર આ જોજો અત્યારે ભણવાની ઉંમરમાં પતંગ હા તહેવારના દાડા તહેવાર ઉજવો હોય દાડા રજા હોય પણ 15-20 દાડાથી પહેલા પતંગ પાછળ દોડવું એ યોગ્ય નહીં બરોબર ત્યાર સુધી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હા મારું રોયલ ફની બોય હા